સોમનાથ મરાઠે, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. સામાન્ય સભામાં બે રજૂઆતો કરવામાં આવી છે, શું છે મુદ્દાઓ? ગતરોજ સામાન્ય સભામાં ઊન સોનારી વિસ્તારમાં આવેલ જે બંગાળી વસ્તી છે, આ બંગાળી વસ્તીની અંદર એ 30થી 35 જે બાંગ્લાદેશીઓના જે મકાન બાબતનું હાલમાં જે સંપૂર્ણ શહેરમાં જે ચર્ચા છે, હું વાત સામાન્ય સભામાં એવી મૂકી હતી. આકારની અધિકારી અને પોલીસ, સ્થાનિક પોલીસ, આ બંને જઈને ભાઈ આ મકાનને ટાળા કેમ છે? અગર હિન્દુસ્તાની કોઈ નાગરિકના મકાન છે તો એને ટાળો કેવી રીતે હોઈ શકે? અગર આ બાંગ્લાદેશી ઘૂસપેઠીનો મકાન છે તો એના દસ્તાવેજ ચેક કરવા જોઈએ. દસ્તાવેજ ચેક કર્યા બાદ અગર એ બાંગ્લાદેશીના મકાન છે તો એને સીલ કરી દો. સીલ કર્યા પછી એને ડિમોલિશન કરી દો, કાયમી નિકાલ થઈ જાય. ત્યાંના પણ રહીશોને ઘણી બધી મતલબ એના માટે પરેશાની ઉઠાવવી પડતી હોય છે. કદાચ એ લોકો ગભરાઈ જતા હોય છે, પરંતુ ગભરાવાની આવશ્યકતા નથી. હિન્દુસ્તાનના આપણે નાગરિક છે, હિન્દુસ્તાનના આપણી પાસે અગર દસ્તાવેજ છે તો કોઈને ગભરાવાની આવશ્યકતા નથી. પરંતુ આ ઘૂસપેઠીઓ જે એવી રીતે આ ભારતની અંદર પોતાનો સારો લઈ લે છે, એટલું જ નહીં, જે તપેલા ડાયંગો છે, તપેલા ડાયંગોમાં પણ આ બાંગ્લાદેશ, કલકત્તા વાયા સુરત આવેલા જે કારીગરો છે, ઘણી બધી જગ્યા આ લોક કારીગરની અમારી પાસે નોંધ છે. અને આવા કારીગરો અગર ત્યાં કારખાને અંદર રહેવાસ કરતા હોય તો કારખાના માલિકે પણ ફરજિયાતપણે આપણા કારખાનાના અંદરનો જે કારીગર છે એનો દસ્તાવેજ ચેક કરવા જોઈએ, એ ક્યાંનો છે, અને સ્થાનિક પોલીસને એની માહિતી પણ આપવી જોઈએ. અને નિયમ છે